નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને નમસ્તે ગુજરાત સાથે હું કિન્નરી। બુલેટિનની શરૂઆત કરીએ તો આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થશે। વિધાનસભાનું સત્ર 23 દિવસ સુધી ચાલશે। બુધવારે નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે। નાણામંત્રી સતત 5મી વાર બજેટ રજૂ કરશે। રાજ્યનું બજેટ 4.10 લાખ કરોડ રહેવાની ધારણા છે। રાજ્યપાલના સંબોધનથી વિધાનસભા સત્ર શરૂ થશે। આભાર પ્રસ્તાવ બાદ શોકદર્શક ઉલ્લેખ કરાશે, ત્યારે પૂર્વ મંત્રી વિધાનસભા સભ્યના અવસાન અંગે શોક વ્યક્ત કરવામાં આવશે। સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ ચર્ચા માટે મૂકવામાં આવશે, ત્યારે નિર્મલ અમારી સાથે જોડાયેલા છે। નિર્મલ, વિધાનસભાનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, શું માહિતી? જો આ વખતનું જે બજેટ છે એ ઐતિહાસિક બજેટ રજૂ થઈ શકે તે પ્રકારની સંભાવના છે। વિધાનસભા અધ્યક્ષે અગાઉ જે પ્રકારે જાહેરાત કરી હતી વિધાનસભા સત્રની, તે વખતે પણ તેમણે કહ્યું હતું કે આ વખતનું સત્ર પણ સૌથી વધારે લાંબો સમય ચાલે તે પ્રકારનું સત્ર રહેશે। એટલે કે કુલ 38 દિવસનું આ સત્ર છે કે જેમાંથી 23 દિવસ સુધી કામકાજ આ બેઠકની અંદર કરવામાં આવશે। વિવિધ બેઠકો આ સત્ર દરમિયાન યોજવામાં આવશે, જેમાં વિધાનસભાનું સત્ર જ્યારે આજથી શરૂ થઈ રહ્યું છે ત્યારે સૌપ્રથમ શરૂઆત રાજ્યપાલના સંબોધન થકી થશે અને ત્યારબાદ જે પૂર્વ મંત્રીઓ છે, સભ્યો છે, તેમના શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। બુધવારે નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે। આ વખતનું બજેટ લગભગ 4 લાખ કરોડથી 4.10 લાખ કરોડ આસપાસ રહેવાની ધારણા કરવામાં આવી રહી છે। સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ ચર્ચા માટે મૂકવામાં આવશે। વિવિધ અહેવાલો, વિવિધ હિસાબ, વિવિધ ઓડિટ અહેવાલ મેજ પર મૂકવામાં આવશે। આરોગ્યની વાત હોય, મહિલા બાળ વિકાસના અહેવાલો આજે રજૂ કરવામાં આવશે, જ્યારે અનુમતિ મળેલા જે વિધેયકો છે તે પણ વિધાનસભા મેજ પર મૂકવામાં આવશે। યુસીસી જેવા વિધેયકો ગૃહમાં રજૂ થાય તે પ્રકારની સંભાવના છે। સરકાર લગભગ 7 જેટલા નવા વિધેયક રજૂ કરવાની આ વખતે તૈયારીમાં છે। જી, ધન્યવાદ નિર્મલ આ માહિતી માટે।